મહાભારતના કૃષ્ણ એ ક્યાંય માખણ ચોરી કરે નહીં, ક્યાંય રાસલીલા કરે નહીં, ક્યાંય વેણુનાદ કરે નહીં. महाभारत के कृष्ण कौन है? महाभारत के कृष्ण व्यू रचना करे, षड्यंत्रों करे, कूटनीति बनावे, वो महाभारत के कृष्ण है. અને ભાગવતના શ્રી કૃષ્ણ કેવા છે? માં યશોદાના ખોળામાં પોઢે, માખણ ચોરી કરે, ગિરિરાજ ધરણ કહેવાય, અસુરોના ત્રાસથી પૃથ્વીને મુક્ત કરાવે. એ ભાગવતના શ્રી કૃષ્ણ અને મહાભારતના શ્રી કૃષ્ણમાં ઘણો ફેર છે એક જ, પણ વ્યક્તિત્વમાં ફરક છે. નથી હોતું આપણે નાના હોય ત્યારે કંઈક અલગ હોય અને યૌવાનીમાં અલગ હોઈએ. એક વખત હવે આ ભાગવત કથાની રચના કેવી રીતે થઈ એની વાત છે. કથાઓ તો આપણે અનેકો વખતો આપણે આ સાંભળતા જ રહેતા હોઈએ છીએ, પણ આ શાસ્ત્રો ની ઉદ્ભવ કેવી રીતે થયા? એક વખત હિમાલયમાં ચારધામની યાત્રા તમે કરવા આમાંથી ઘણા લોકો ગયા હશો. તો બદ્રીનાથ ધામ છે હિમાલયમાં, અને બદ્રીનાથ ધામમાં વ્યાસજીનો આશ્રમ છે અને વ્યાસ ગુફા પણ છે. એક છે વ્યાસ ગુફા અને બીજી ગણેશ ગુફા. આમાંથી કોઈ ગયા હોય તો તમે કદાચ દર્શને કર્યા હોય. વ્યાસ ગુફા છે, ગણેશ ગુફા છે. તમને આપણને બધાને ખબર છે કે વ્યાસજી બોલતા જાય અને ગણેશજી લખતા જાય. તો એક ગુફામાં વ્યાસજી બેઠા બેઠા ઉચ્ચાર કરે, ઉદ્ગાર કરે, અને બીજા એક ગુફામાં બેઠા બેઠા ગણેશજી લખતા જાય. મહાભારત આવી રીતે લખાણું છે, એવી કથા છે. તો મહાભારતની રચના કરી, બધા વેદોનું સંપાદન કર્યું, એનું સંકલન કર્યું, બ્રહ્મસૂત્રની રચના કરી. આ બધું રચના કર્યા પછી વ્યાસજી પોતાની ગુફામાં બેઠા છે અને વ્યાસજીનું મન અશાંત છે. અને ત્યાં નારદજી આવે છે. નારદજી કહે છે, કેમ વ્યાસજી મજામાં કેમ નથી? બાપજી, શાંતિ નથી મળતી. આટલી બધી રચનાઓ કરી, આટલું બધું સાહિત્ય લખ્યું, હજી સુધી શાંતિ નથી મળતી. અને ત્યારે નારદજી વ્યાસજીને કહે છે, હે વ્યાસજી, તમને માઠું ન લાગે તો એક વાત કહું. તમે અત્યાર સુધી જેટલી પણ રચનાઓ કરી છે ને, એ બધી જ્ઞાન સંબંધી હતી, કર્મકાંડ સંબંધી હતી. તમે જ્ઞાનનો મહિમા કર્યો, વિદ્વત્તાનો મહિમા કર્યો, પણ હજી સુધી તમે હરિના ગુણ ગાયા નથી. અને જ્યાં સુધી વ્યક્તિ હરિના ગુણ ગાતો નથી ત્યાં સુધી એને શાંતિ મળતી નથી. જ્યાં સુધી હરિના ગુણ ગાતો નથી ત્યાં સુધી એને શાંતિ મળતી નથી. આમાં જ્ઞાનમાં શાંતિ નથી. જ્ઞાન અશાંતિ પેદા કરે. જેટલું માણા ઓછું, મેં તો આપણે બધા અનુભવ હશે, જેટલું માણાને ઓછું ખબર પડે ને એટલો માણસ સુખી હોય. અનુભવ્યું છે કે નહીં? જેટલું આપણને ઓછું ખબર હોય ને એટલે આપણે સુખી હોય. તમે જોજો, ગામડાના અમુક અભણ ડોહ્યું હોય કે બાપા હોય, જેને બહુ નિરક્ષર હોય, અભણ હોય, પણ એ લહેરમાં હોય, અને જે બહુ જ્ઞાની હોય ને એ હંમેશા એને, જ્ઞાની લોકો જેટલા હોય ને દુનિયામાં, એના મોઢા તમે જોજો. દુનિયામાં જેટલા જ્ઞાની લોકો હોય ને, જ્ઞાની લોકોના મોઢામાં શાંતિ તમને નહીં દેખાય. જ્ઞાનીઓનું મોઢું કેવું હોય? આમ આંખોના ભોરા આમ હોય. જ્ઞાનીઓના ચહેરા જોજો, ક્યારે એના ઉપર પ્રસન્નતા નહીં હોય, ક્યારે એના મુખ ઉપર પ્રસન્નતા નહીં હોય, શાંતિ નહીં હોય. શું કામ? કારણ કે આ ઘોડા છે ને, અમારા અમુક સાથે ભણતા અમુક ડોક્ટર, પછી એ ડોક્ટર બન્યા અને પછી હું વાત કરતા હોઉં ને
એટલે હું ઘણી વાર એમ કહેતી હોય તમારે કેટલું સારું, તમે આમ બીમાર પડો તો તમારે અડધી રાત્રે તમારે કાંઈ ચિંતા નહીં, તમને ખબર જ હોય કઈ દવા લેવી ના શું. એને કંઈ અમને એટલી જ વધારે ચિંતા થાય. આ દવાની પત્રિકડી ખોલીને તો અમને બહુ, તમે તો હજી અમે તમને લખી દઈ કે આ દવા ખાઈ લેજો એટલે તમે 3 ટાણા આંખ મીચીને તમે તમારા ઉપર ભરોસો રાખીને ખાઈ લ્યો, કારણ કે તમને ખબર નથી આની અંદર શું છે. અમને ખબર છે આની અંદર શું છે, એટલે અમને વધારે ચિંતા થાય કે આ દવા ન ખવાય. હા, આપણને ખબર ન હોય ને એટલે આપણને ચિંતા ન હોય. તમે તમારે ભરોસો રાખીને ખાઈ લ્યો અને 2 દી આપણે હાજરી થઈ જાય. ડોક્ટરો બહુ ગોટે ચડે, કારણ કે એને ખબર છે બુદ્ધિ છે ને કાતર જેવી છે. બુદ્ધિ કાતરનું કામ કરે, જેની પાસે હોય ને એને કાપે ને સામેવાળાને કાપે. અને જો જ્ઞાનથી શાંતિ મળી જતી હોય, વિદ્વતાથી શાંતિ મળી જતી હોય તો વ્યાસજી શાંત ન હોવા જોઈએ. અહીંયા વ્યાસજી કહે છે કે મને શાંતિ નથી, અને આપણા શાસ્ત્રો કહે છે અશાંતસ્ય કુત સુખમ, અશાંતિમાં સુખ ક્યાં છે? હરિના ગુણ ગાયા નથી. અને તમે કોઈ ભક્ત હોય ને, ભક્ત જે બહુ જ્ઞાન ચર્ચામાં નથી સમજતો, જેને બહુ શાસ્ત્ર હારે બહુ લેવા દેવા નથી, બહુ શાસ્ત્રો વાંચ્યા નથી, તમે અને ખાલી એને રામ નામ બસ એમાં એક શ્રદ્ધા હોય, અથવા તો કૃષ્ણ નામ, રાધા નામ, જે પણ એના ઈષ્ટ હોય એ ખાલી એ નામ લેતો હોય ને ત્યારે તમે એનો ચહેરો જોજો, એના ચહેરા ઉપર કેટલી પ્રસન્નતા હશે. હા, તમે ભક્તનો ચહેરો જોજો અને જ્ઞાનીનો ચહેરો જોજો. તમે હરિના ગુણ ગાયા નથી એટલે હજી તમને અશાંતિ છે. તમને હું ભગવાન નારાયણથી ઉદ્ગારિત થયેલા એવા 4 શ્લોકો હું તમને આપું છું. અહમેવા સમેવાગ્રે નાન્યત યત સદ અસત પરમ પશ્ચાદહમ યદેતચ યો વશિષ્યેત સોસ્મ્યહમૃતેત યદ અભિતેત ન પ્રતિયેત ચાત્મની તદિત્યાત્મનો માયામ યથા ભાસો યથા તમા યથા મહંતિ ભૂતાની ભૂતેષુ ચા વચેષ્મનો. આમ 4 શ્લોકો ચતુશ્લોકી ભાગવતના રૂપે નારદજી 4 શ્લોકો વ્યાસજીને આપે છે કે આ મૂળ તમને 4 શ્લોકો આપું. અને ભાગવત છે ને એ ખરેખર મૂળ 4 શ્લોકોની છે. મૂળ ભાગવત 4 શ્લોકોની છે. એ 4 શ્લોકો નારદજી વ્યાસજીને આપે. અને આ 4 શ્લોકો સૌથી પહેલા નારાયણ આ 4 શ્લોકો પોતે ઉદ્ગાર કરે, બ્રહ્માજીને આપે, બ્રહ્માજી નારદજીને આપે, અને નારદજી વ્યાસને આપે, અને વ્યાસ 4 માંથી 18,000 શ્લોકોનો વિસ્તાર કરે. વ્યાસ શબ્દનો અર્થ જ ઈ થાય ટુ ઇલોબરેટ, વિસ્તાર કરવો. વ્યાસનો અર્થ આપણે ગણિત ભણતા હોય, વ્યાસ કોને કહેવાય? ચકેડું હોય ઈ ડાયામીટર વ્યાસ, વિસ્તાર કરવો. આનો વિસ્તાર કેટલો છે એટલે એમ કે આનો વ્યાસ કેટલો છે. व्यास का अर्थ होता है विस्तार करना. स्वयं नारद जी 4 श्लोको व्यास जी ने आप्या.